હેલો ફરીવાર મિત્રો, દર્શક મિત્રો, તમારું નવા વિડીયોની અંદર સ્વાગત છે અને નવા વ્લોગની અંદર સ્વાગત છે. અને આજે વ્લોગની શરૂઆત મેં કરી છે અમારા વાંકલ માતાજીના મંદિરે. તો એકવાર તમે દર્શન કરો, હું તમને દર્શન કરાવું ને પછી આગળ વિડીયોમાં વધીએ આપણે. તો અત્યારે મેં પહેલાં દર્શન કર્યા અમારા વાંકલ માતાજીના અને મંદિરે આવ્યો છું ને આ મંદિરના પાછળનો ભાગ છે. જૂનું મંદિર અહીંયા હતું. ખેજડાનું વૃક્ષ છે, મંદિર છે, સામે ગાર્ડન છે. તો વિડીયોમાં આગળ વધીએ તો આજે આપણે જવાનું છે ભાજના ગામની અંદર, એટલે કે ધાનેરા તાલુકાની અંદર. અને મારા ગામથી એટલે કે મોરથલ ગામથી 2.5 થી 3 કિલોમીટર દૂર છે. આપણા લોકલાડીલા અને ધાનેરાના ધારાસભ્ય માવજીભાઈ રબારી એક સરસ મજાની શિક્ષણ રથની પહેલ કરી છે અને એ શિક્ષણ રથ આજે ભાજના ગામની અંદર આવવાનું છે. અને હા, ખાસ બીજી વાત કે હું અત્યારે મંદિરે છું વાંકલ માતાજીના, એટલે કે અમારા ગામની. આ મંદિરનો સંપૂર્ણ ઇતિહાસ, એટલે કે અમારું જે મેઇન મંદિર છે વિરાત્રા છે, તો આનો પણ સંપૂર્ણ ઇતિહાસ જલ્દીથી આખો વિડીયો આવવાનો છે, નિહાળજો થોડાક દિવસોમાં. 1-2 દિવસમાં લગભગ આવી જશે કે પૂરી હિસ્ટ્રી, પૂરી કહાની. અને પાછળ ખેજડાનું વૃક્ષ છે, આ તમે જોઈ શકો છો, લગભગ ઘણા વર્ષો જૂનું છે. એનો પણ ઇતિહાસ છે સરસ મજાનો. તો બહુ મજા આવશે તમને. તો ચેનલને તમે નવા હો તો સબસ્ક્રાઈબ કરી દેજો અને આગળ શેર કરવાનું ના ભૂલતા. અને હવે આપણે અહીંથી સીધા જઈએ છીએ ભાજના ગામની અંદર. માવજીભાઈ રબારી આવવાના અને સમાજના ઘણા બધા આગેવાનો આવવાના છે. તો પહોંચીએ છીએ સીધા ત્યાં ભાજના ગામની અંદર.
જય સંતરી બાપજી. સ્વાગત કરીએ છીએ. ભાજના ગામ સ્વાગત કરે છે. દરેક યુવાનોને નમ્ર વિનંતી છે કે આયોજનની સાથે શાંતિ જાળવે. કેરાભાઈ સાતસણ, આગેવાનો, ગામના યુવાનોને તથા સાથે આવેલી ટીમને વિનંતી કરીએ. હાથ ઊંચા કરીને બોલો શ્રી ભુવનેશ્વર મહાદેવ. અને આગેવાનો દ્વારા સ્વાગત થઈ જાય તો પછી ધારાસભ્ય સાહેબ શ્રીને વિનંતી કરું કે અહીંના મંચ શ્રી પ્રભુજી પુરીજી મહારાજનું આખા ગામ વતીનો એકનું સ્વાગત કરી દો. બધાનું આવી ગયું. બાપજી પ્રભુજી મહારાજ સાહેબ જોડે જશો. બસ આ એક જ પ્રોગ્રામમાં બાપજીનું સ્વાગત થઈ ગયું એટલે આપણે બધાનું આવી ગયું સ્વાગત. હવે આપણે બેસો વિગતે વાત કરીએ. ચલો આપણે નીકળી ચલો. અર્જણભાઈ વેરસીભાઈ, મુકેશભાઈ અર્જણભાઈ, રમેશભાઈ અર્જણભાઈ 2,25,000 રૂપિયાનું દાન. બેમ પરિવાર વાજીભાઈ હરિભાઈ, એમાં બેમ પરિવાર એવું જાહેર કર્યું છે કે જ્યાં સુધી ચાલુ કામ રહેશે ત્યાં સુધી હું સહયોગમાં રહીશું. અમે ખૂબ ખૂબ ધન્યવાદ. સમસ્ત બેન પરિવાર હસ્તે રૂપાભાઈ જીવાભાઈ તરફથી 2,25,000 નું દાન મળે છે. ખૂબ ખૂબ ધન્યવાદ આખો બેન પરિવાર. સમસ્ત બેમ પરિવાર દુનિયા દાતામાં જોડાશે. સજનતા દાતારી સુરપંથ પિતા અભ્યાસે ન મિલે એ તો બના કૃપા ભગવંત. અને બીજા સમાજોએ સાથે દાન આપ્યું છે. ખૂબ ખૂબ ધન્યવાદ. ધાનેરા તાલુકામાં સૌથી વધારે રૂમોના દાતા બન્યું હોય તે ભાજના ગામ છે. 31 રૂમના દાતા. દાતા પૂછેની ટીપણું, સુકન પૂછેની દૂર. વાહ. અને જ્યારે કેસ આવો જમા કરાવવા માટે આ ગામ અલગ ચીલો પાડવા મથે છે કે જેમને સામયું કર્યું હતું એવી બેન દીકરીઓને સાથે રાખી અને આ કેસ જમા કરાવવાની છે. વાહ સમાજ, વાહ સમજદારી. ये बेन दीकरीओ तैयार है.